મેલડીમાં છે તાવો, એટલા માટે આપણે નીકળી ગયા છીએ મેલડીમાં તરફ જવા માટે। આપણે મેલડીમાં પહોંચી ગયા છે અને તાવો છે અજીતભાઈનો। બધાને લઈ લો, બધા ગોળિયા કરવા માંડ્યા છે અને હમણાં પૂરી બનાવશે। તો હવે માતાજી પાસે રજા લેવા બેસી ગયા છે। માતાજી રજા આપે એટલે તાવો કરી દે છે। ये बोले जो लगभग कर लो। हां ये बोले जो ये तो बताओ एनी माथे वासा પછી નહીં લેવાનું આ તાવા મૂકો તાવાનો પેલો વધાવો પછી તાવાનો કરો પછી તો માતાજી આપી દીધી છે રજા અને હવે તાવો ચડાવવાનું થયું છે શરૂ। અત્યારની શહેરની 90% જનરેશનને તો ખબર જ નહીં હોય કે તાવો એટલે શું। તો જોઈ લ્યો, આ છે તાવો। તો આ એક શ્રદ્ધાનો વિષય કહેવાય। આ પૂરીઓ બધી હાથે કાઢવાની છે। ગરમ તેલ હોય તો પણ હાથ બળતો નથી એટલે બધી પૂરીઓ હાથે જાતે જ કાઢવાની તો પણ તો તમે જોઈ શકો છો કે આમાં કોઈ પણ ઝારાનો કે એનો એક પણ ઉપયોગ કરવામાં નથી આવતો। બધી પૂરીઓ જાતે જ કાઢવામાં આવે છે, તમે તમારી નજરે જોઈ શકો। આ જોઈને આપણે એમ કહી શકીએ કે આવા ઘોર કળિયુગમાં પણ માતાજી હાજરા હજુર છે। મોટો તાવો યાર કરવું પડે સાલું મશીન હારે લાવ્યા છે ને મોટો તાવો કેમ કરવું પડે હવા મળના લઈને બેઠા હોય તો શું કરું ફૂટે પછી હવા કિલો એટલે લાંબા કરી બકડીઓ સાળો લેવો પડે